કોઈનામાં પણ ગુણ દેખાય ત્યારે મનને આપણે જો કેમેરા જેવું બનાવી દેવાની જરૂર છે, તો કોઈનામાં પણ દોષ દેખાય ત્યારે મનને આપણે દર્પણ જેવું બનાવી દેવાની જરૂર છે. જીવતાને ડૂબાડી દે અને મરદાની તાળી દે, અને જો દરિયો કહેવાય છે તો સામાના દોષોને દફાવડાવતો રહે અને સામાના ગુણોને પ્રગટ કરતો રહે એને દરિયાદિલ કહેવાય છે. કાયમ ચલ ચોઘડિયામાં જ રહેતા મનને સ્થિર રાખવું એ જો ભારે કપરું છે, તો કાયમ શુભ ચોઘડિયામાં જ રમતા અંતઃકરણને ગંદુ બનાવવું એ ક્યાં શક્ય છે? આશામાં જ જીવતો માણસ જો ક્યારેય નિરાશાને જોતો નથી, તો પ્રયત્નો પર જ જીવી જતો માણસ કિસ્મતને પણ ક્યારેય રોતો નથી. જેની આંખમાં શરમના જળ સુકાઈ ગયા હોય અને જો મિત્ર ક્યારેય ન બનાવવો, તો જેનું દિલ એના દિમાગ કરતાં મોટું હોય એને મિત્ર બનાવી દેવામાં વિલંબ ન કરવો. પ્રભુને પ્રાર્થના કરતા રહેવાનો મને જો અધિકાર છે, તો મારી પ્રાર્થનાનો સ્વીકાર કરવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.